જામનગર શહેરમાં ગુનેગારોને કોઈનો ડર ના હોય અને સાવ મોકળું મેદાન મળી ગયું હોય તે પ્રકારના બનાવો શહેરમાં બની રહ્યા છે। ત્યારે એક સપ્તાહ પૂર્વે અરુણ પલેજાની પણ ભરબજારમાં હત્યા કરવામાં આવી હતી। તેના આરોપી હજુ પકડાયા નથી। ત્યાં જ હાલ આજરોજ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે 12 વર્ષની એક બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે। આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા એક પરિવારની 12 વર્ષની માસૂમ બાળકીની તેમના પાડોશી દ્વારા આડેધડ છરીઓના ઘા ઝીકી હત્યા કરી દેતા ભારે ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ બાળકીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ત્યારે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એક સપ્તાહમાં બીજો હત્યાનો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે।